આજે વિશુની તબિયત બરોબર નહોતી. રાતે બહુ તાવ આવી ગયો, ટૂટકળતાથી, અને તોય વિશુ ટ્યુશનમાં ગયો હતો ને વિશુને ટ્યુશનમાં આવીને એટલે સકલા રમાડવા જોઈએ છે. હર વખતે ત્યાં ઊભો રહે ઘણી ઘડી. હે ખાવાનું તો ના આ રહ્યું છે. અને મેં એના માટે ઘઉં બાફી રાખ્યા છે. ઘઉં હોતે ખાઈશ. વિશુ 11:15 થવા આવ્યા, 9 વાગ્યાનો ગયો તો. ચાલો રસોડામાં બધી તપાસ ચાલુ છે. સડી ગયો છે ને. તો હું જાઉં છું જુગુને લેવા. પપ્પાએ ઘરે નથી અને મમ્મી અત્યારે ઘરે જમવાનું બનાવે. મેં મમ્મી કીધું હું જાઉં છું જુગુને લેવા, અને તો મજા નથી. તો મેં કીધું એટલામાં કાંઈ નહીં થાય જુગુને લેવા જવામાં, એટલે જુગુભાઈને લેતા આવીએ. આજે મોડું થઈ ગયું છે કરણભાઈને લેવામાં. કેમ ગયો છોટો? શું થયું ગાલમાં? હે આમ બતાવ્યું તો ખરા. ગાલમાં કંઈક થયું. હું લીટોડિયા થયા ગાલમાં. અહીંયા જો ઉભો રહે. અત્યારે 2 વાગ્યા અને લાઇટ વહી ગઈ છે. અને કરણભાઈને પગ દુખે છે તો મમ્મી પગ છોડી દઈશ. એ ઓલી ટૂટકળતર ઉપડી છે અને તને ટૂટકળતર થાય છે. તો લગભગ આને તો તાવ હજી ન થયો, પણ તને તાવ આવી ગયો. ના હજી આગળ જ ગઈ. પપ્પા આવતા રહ્યા. હું મારી દવા લીધી તો હોય તો હા. એને પગ દુખે છે તો હું તેડીને આવ્યો. ફોન લઈ લીધો. ફોન મૂક દે જુગી. ગલ્લો અત્યારે ડ્રોઈંગ બનાવે છે અને વાગ્યા કેટલા 7:30. પપ્પા આવ્યા કું તો ગલ્લુને એના પપ્પા માંડવી એના દોસ્તાની ત્યાંથી લઈ આવ્યા છે. અત્યારે હવે જાય છે વિશુને દવાખાને લઈ. ગલ્લુ કે હું હોતે જાઉં છું. તો ગલ્લુને હોતે ટૂટકળતર થાય છે અને વિશુને હોતે થોડીક તબિયત બરોબર નથી એટલે જાય છે દવાખાને. પહોંચી ગયા છે. તો દવા લખે છે. તાવ આવ્યો તો એટલે ડાઈસ છે. ગયા છે. ચલો હવે ધોલે જાય. ભાઈને બહુ તલકો હું ઓલું તાવ છે બહુ ફૂલી જશે. The next day. ગલ્લુ ગુડ મોર્નિંગ. તબિયત બરોબર અમારે ગલ્લુની નહોતી તો જો અત્યારના પોરમાં મને તો યાદ નહોતી. અને ગલ્લુ અમારે જો અત્યારે દવા પી છે. યાદ ભલે કાંઈ વાંધો નહીં. લાય હું એ તો તને કહું છું ભરી દઉં. લાવ અમારે ગલ્લુને અવારના પોરમાં દવા પીવાની છે. કેવી છે સિંધુ? હાલો અમારે ગલ્લુ અમારે સિન્ટુ તૈયાર થાય છે અને સિન્ટુની તબિયત બરોબર નહોતી તો કાલે દવા લઈ આવ્યા હતા. ગલ્લુ હા તો એ ધોવાનું જોઈએ ને. ધોઈને ખાલી નળ ચાલુ કરી દેવાનું. ઢાંકણું ધોઈને ગમે ગલ્લું તો બહુ હોશિયાર છે. મમ્મી આ ધોલાઈ ગયું સોરી. તો વિશુને એટલી તબિયત બરોબર નથી અને કરણને તોય તેડીને આવ્યો છે અમારે. અને વિશુને લઈ જવો છે દવાખાને. 1 વાગ્યો છે તો રાત્રે દવા લીધી અમારે. ખાલી શક્તિની બોટલ દીધી એટલે અમારે કરણનો તો સારું થઈ ગયું. પણ વિશુને આજ પાછી તબિયત બરોબર નથી તો હવે પાછા દવાખાને જઈશ. તો હું લઈને જાઉં છું. હા આ બોટલ ભાઈને પીલાવી. ના નહીં હાલે. અત્યારે દવા તો લઈ લઈ. ભાઈને બહુ મજા નથી. આ ટ્યુશનમાં નથી ગયો. બધી જવા દેવાની. પછી ત્યાં છે ને લગભગ અવાજ આવતો પલ્સને ઢંભળાઈ ચૂકો લઈ. પછી ત્યાં અવાજ બંધ થાય ને હું પેરાસિટામોલ અમુક દવા ના આપી. બધા નોર્મલ ચાલો. નોર્મલ
અત્યારે તો નથી લાગતી, એક વખત દવા પીઓ કેવું રહે છે, બાકી પછી બ્લડ ટેસ્ટ કેવું કંઈક કરાવશું. તાવ આવે ને ઉતરી જાય છે ને વળી જાય છે. હા પછી કેવું રહે તો દેખાડી જાજો. બાકી તમારે સારું થઈ જ જશે. ખેંચવાનો દરવાજો છે અને તો એ તો કહું છું અત્યારે તને મજા નથી ને એટલે અત્યારે એક ભાગ તો પીવો જ પડે. સારું હાલ વિશું. ચાલો ને મમ્મી દીકરો દવા લઈને હવે ઘરે જઈએ અત્યારે અને વાગ્યો છે 2 અને પપ્પા આગળ આવી જાય જમવા અને વિશુને ધીમે ધીમે હેલો આવે છે મને કે તમે ઝડપથી જાઓ. વિશુની તબિયત અત્યારે કેમ છે વિશુ? અત્યારે થોડુંક સારું હોય, દવા લીધી ને પછી. તો અત્યારે વાગ્યા 8 ને અમારે વિશુ આગળ ઊભો થયો અને વિશુને જ્યારે તબિયત બરોબર ન હોય ને એટલે અમને કોઈને ઘરમાં ગમતું નથી. વિશુ શું ગલું? અમારે ગલું નહીં ગમતું નથી. વિશુને તબિયત બરોબર નથી ને એટલે અને અમારે વિશુ અત્યારે ટીવી જોઈ છે તો અમને આનંદ થાય છે કે સારું છે હાલો. અને હવે આગળ રસો મને તો સારું જ છે દીકરા.